ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, રાજપીપળા સેશન કોર્ટના ચુકાદા બાદ ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મહાસંમેલનની તૈયારી પૂરજોશમાં। રાજપીપળા સેશન કોર્ટ દ્વારા વન કર્મચારીઓને મારવાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ ચુકાદા બાદ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવતીકાલે ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનને લઈને ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ પણ ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યા છે। સમર્થન સંમેલનને લઈને નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તે જાણવા માટે અમારા રિપોર્ટરની સાથે વાતચીત સાંભળીએ। नमस्कार मित्रों, हूँ छूं इकबाल सोलंकी। આપણે આજે આવ્યા છે ડેડિયાપાડા ખાતે। અહીંયા જે પીઠા ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે અને જે ચૈતરભાઈ ઉપર જે 7 વર્ષનો જે કેસની સજા કરવામાં આવી છે કોર્ટ દ્વારા, તેના સમર્થનમાં અહીંયા આવતીકાલે બહુ મોટી જાહેર સભા રાખવામાં આવી છે। અને એ જાહેર સભાનો જે તૈયારીઓ છે, આવતીકાલે જે સભા છે એની જે તૈયારીઓ છે અને અહીંયા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જેના માટે આપણી પાસે આવ્યા છે મહેમાન તરીકે અહીંયા ઈસુદાનભાઈ ગઢવી છે। એમને વાત કરીશું કે કાલની જે તૈયારીઓ છે એ કેટલી તૈયારીઓ અને કેટલી સંખ્યામાં અહીંયા પબ્લિક આવી શકે એવું તમને કેવું લાગે છે? એવું ઈસુદાનભાઈ ગઢવી સાહેબ, કાલે કેટલી તૈયારીઓ છે તમારી? ને બિલકુલ, આજે ચૈતરભાઈ ઉપર જે રીતે ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે, એમાં આદિવાસી સમાજમાં તો રોષ છે, બાકી ઘણા સમાજોમાં રોષ છે। અને એક 15 દિવસના બાળકને પણ જેલમાં પુરાવડાવી દીધો છે એમની મમ્મી સાથે। એ લોકોમાં ખૂબ જ એને લઈને રોષ છે। એના સમર્થનમાં કાલે આદિવાસી સંગઠનો બધા, ન માત્ર ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધી, પરંતુ મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્રથી પણ લોકો આવવાના છે। મને લાગે છે કાલે 1 લાખ જેટલા આદિવાસીઓ ભાજપને લલકાર ફેંકશે। તો અહીંયા જે પબ્લિક આવવાની છે ને મહારાષ્ટ્રમાંથી પણ આવવાની છે ને ગુજરાતમાં અને એમપીમાંથી પણ આવવાની છે, તો સાહેબ અહીંયા અલગ અલગ પક્ષના કેટલા નેતા આવી શકે એવું કેટલું અનુમાન લાગે છે? જુઓ, આમ આદમી પાર્ટીનો તો ચૈતરભાઈ પરિવાર છે, એટલે આમ આદમી પાર્ટીના તો પ્રદેશ નેતૃત્વ રહેશે જ। સાથે સાથે વિવિધ આદિવાસી સંગઠનોમાં પણ કહેવાડાવ્યું છે, બીજા પક્ષના લોકો પણ આવવા માંગતા હોય તો એ પણ મને પૂરો વિશ્વાસ છે કે કાલે ખૂબ મોટી સંખ્યામાં લોકો ચૈતરભાઈના સમર્થનમાં જોડાશે। તો આ હતા ઈસુદાનભાઈ ગઢવી, હું છું ઇકબાલ સોલંકી, ઓલ ઇન્ડિયા ટાઈમ।